ગાડીનો બધો સ્ટોક થઈ ગયો હોય વહેલા તે પહેલા બધા પૂગી જતો. જય દ્વારકાધીશ. આપણી દુકાન ક્યાં આવેલી રહી ગયો પબ્લિક તો દવા છાંટવાનું ચાલુ કરી દીધું હે. તલ ફેરવવાના હે, ફેરવી નાખીએ, કંઈક ભાવ આવે પછી દેવા હે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રીરામ ડાયરાને. તો અત્યારે આપણે જવું છે દુકાને, તો દુકાને જઈએ. હમણાં તો કંઈક દિવસને ગયા જ નથી, તો અત્યારે આપણે દુકાને જઈએ. હું છે હું નહીં જણાવીએ. હવે હમણાં કેદીને ગયા નથી, તારે જઈએ કણજા. તો હસ્તીને ફોન તો કર્યો તો ઉપાડ્યો નથી, જો આવશે તો નહીં લેતા જાઉં. તો અમે કણજા જઈએ, કણજા જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ ડાયરો. મિત્રો દુકાને એન્ટર થઈ ગયા છીએ. પપ્પાને ઘરે ગયા છે દવાને લઈને, મગફળીમાં આપણે છાંટવાની છે. તો બપોર ત્યાં જ આપણે બેવાનું છે, રવિવાર છે તે બપોર ત્યાં આપણે ખુલ્લી રાખવાની છે. તો 1 વાગ્યા જઈને ખુલ્લી રાખવાની છે. તો આપણે બે હસ્તીને આગળ ફોન કરીએ, લગભગ જુનાગઢ જવાનો હતો, હજી ફોન ઉપાડ્યો તો નથી, આવે તો. તો મિત્રો આપણે દ્વારકાધીશ કન્સલ્ટમાં આપણે ન્યૂ બાઇકનો સ્ટોક આવી ગયો છે. સ્પ્લેન્ડર છે, ડિલક્સ છે, સીડી 110 છે, બધી ગાડીનો સ્ટોક આવી ગયો. તો આપણી દુકાન પાસે જ આપણે સુભાષભાઈની દુકાન છે, તો મુલાકાત કરો. સ્ટોક પાછો આવી ગયો છે. જે કોઈને ગાડીઓને લેવી હોય તો મુલાકાત કરો, આપણે આવી જાઓ. ગાડીનો બધો સ્ટોક થઈ ગયો હોય વહેલા તે પહેલા બધા પૂગી જતો. દ્વારકાધીશ કન્સલ્ટ કણજા તાર ઉપર વહેલા તે પહેલા, ભાઈ પછી વેચાઈ જાય તો કહેતા નહીં. ગાડીનો ફૂલ સ્ટોક થઈ ગયો અને હજી આપણે નવી નવી લઈ આવવાની છે બધી. પાછી દુકાન બંધ કરી દીધી, હજી આપણે મગફળીની દવા લેવાની. ત્યાં જઈએ, ત્યાં જઈને લોક ચાલુ કરીએ પાછો. શ્યામ એગ્રોમાં પૂગી ગયા છીએ આપણે દવા લેવા, કણજા તારે. જય દ્વારકાધીશ. આપણી દુકાન ક્યાં આવેલી રહી ગયો પબ્લિક? કણજા તાર, શ્યામ એગ્રો સેન્ટર. તમારા મોબાઈલ નંબર જણાવી દો. મોબાઈલ નંબર 96383636. નંબર છે ભાઈને. આપણે ગમે મગફળીની ગમે દવા તમારે લેવાની હોય એગ્રોએ મુલાકાત કરજો કણજા તારે. આપણી મગફળીની દવા લેવાઈ ગઈ છે, તો ઘર બાજુ જઈએ. ઘરે જઈને લો પાછો ચાલુ કરીએ. તો ગુડ ઇવનિંગ મિત્રો. તો મસ્ત મજાનો રોંઢો થઈ ગયો છે, જો બાકી લોકેશન. તો અત્યારે આપણે દવા છાંટવાની છે, 3 પંપ જેવું રહી જાય એમ છે. તો આપણે રમેશને છટાવવાની છે. આ ખેતરે ખાલી રહી જાય એમ છે. તો 6 સાડા 6 થાય તા છટાઈ જાય. આપણે આવીને હોઈ ગયા હતા, નીંદરમાં ફૂલ હતા, એક તો ઘડીકમાં ઉઠાઈ નહોતા આપણે. તો 3 સાડા 3 પંપ જેવું થાય તો છટવી દઈએ આપણે. મિત્રો આ પંપ કમ્પ્લીટ માલ લીધો હોય. હમણાં કેદીની તો દવા છાંટી નથી, તો આપણો વારો ચડી ગયો છે, છાંટી દઈએ. સ્ટાર્ટ કરીએ છીએ. હજી 6.5 7 પંપ જેવું થઈ જાય, છટાઈ જાય હમણાં. પણ 200 માંડવીનો બહુ થઈ ગયો છે, એટલે હાલવાની બહુ તકલીફ પડશે, પણ કાંઈ વાંધો નહીં, એડજસ્ટમેન્ટ એટલું કરી લેવું. તો આ આપણી મગફળી છે. તો આ દવા છાંટવાનું ચાલુ કરી દઈએ. દવા છાંટવાનું ચાલુ કરી દીધું હે. 200 બહુ એટલે હાલવાની બહુ તકલીફ પડે છે, ધીરે ધીરે હાલીને છાંટી દઈએ.
આપણી દવા સટાઈને કમ્પ્લીટલી થઈ ગઈ છે તો ટાણે આપણે થોડાક તલ ફેરવવાના છે, ફેરવી નાખીએ. કંઈક ભાવ આવે પછી દેવા છે, ત્યાં સુધી તો કંઈ દેવા છે નહીં તો તલ ફેરવવાના છે, ફેરવી નાખીને દવા આપણી સટાઈ ગઈ છે.